નારાયણ વિદ્યાલયને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આપનાર વિનુ પટેલ વુડાની બિલ્ડિંગ સુરક્ષા કમિટીના સભ્ય બનાવ્યા હતા। હવે આ મામલે તપાસ બાદ પગલાં પડશે તેમ અધિકારીએ જણાવ્યું હતું। વાઘોડિયા રોડની નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં પાલિકાએ શાળાના ટ્રસ્ટીઓ સ્ટ્રક્ચર એન્જિનિયરને નોટિસ ફટકારી હતી। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ વિનુ પટેલે આપ્યો હતો। શહેરના વાઘોડિયા રોડની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડતા 5 વિદ્યાર્થીઓ નીચે પડતા એકને ઈજા થઈ હતી। આ ઘટના બાદ શનિવારે વોર્ડ 16ની કચેરી દ્વારા બિલ્ડિંગને સીલ કરાઈ છે। બિલ્ડિંગનું નિરીક્ષણ કરી મુજમવડા 4 રસ્તા પર સમન્વય સિલ્વર એપાર્ટમેન્ટના ઝરણા એસોસિએટ દ્વારા 12 જૂને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપાયું હતું, જેમાં 37 દિવસમાં જ દિવાલ પડી જતા રિપોર્ટ સામે અનેક સવાલ ઉઠ્યા છે, જેને પગલે પાલિકાએ નોટિસ ફટકારી છે। ચોંકાવનારી બાબત એ છે કે ઝરણા એસોસિએટના વીઆર પટેલને વુડાની 45 મીટરની વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગની સુરક્ષા માટે રચાયેલી સ્ટ્રક્ચર સેફટી કમિટીના સભ્ય બનાવ્યા હતા। આ બાબતે તપાસ બાદ નિયમ અનુસાર પગલાં લેવાશે તેમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું।